નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકશાહીના મહાપર્વ સમી લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ. કલેક્ટરે પ્રેસ બેઠકમાં પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતીથી કર્યા વાકેફ. દિયોદરની ભૂગર્ભ ગટર ઊંઝાનું પુનરાવર્તન કરે તેવી સ્થિતિ. ઠેર ઠેર ઉઠાતી ગટરોને લઈ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત. રડકિયાના ફરાર કાકી ભત્રીજાને પોલીસે ઝડપી પાડ્યા. 9 દિવસ અગાઉ કાકીને ભગાડી જનાર યુવકને ધકેલાયો જેલના સળિયા પાછળ. ચૂંટણીને લઈ કોંગ્રેસમાં શરૂ થયો વિવિધ સેલ મોરચાની બેઠકનો દોર. પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના સંમેલનમાં જોઈતાભાઈ પટેલને વિજયી બનાવવા કરાયું આહવાન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા લોકશાહીના મહાપર્વ સમી લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ તેમજ પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે. જેમાં આજે લોકસભા ચૂંટણીનું વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ થતાં જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ત્યારે ઉમેદવારોને આવકારવા તંત્ર સજ્જ બન્યું છે. આજથી શરૂ થયેલ ફોર્મ ભરવાની પ્રક્રિયાથી 7મી એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર તંત્રની બાદ નજર હેઠળ લોકશાહી પદ્ધતિથી ચૂંટણી પર્વ ઉજવાય તે માટે વહીવટીતંત્ર દ્વારા સુચારુ આયોજન કરાયું છે. જો કે આજથી ચૂંટણી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થતાં જ ચૂંટણીલક્ષી માહિતી આપવા માટે મતદારોમાં મતદાન કરવા જાગૃતિ આવે તે માટે આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી મહેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આજે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં મેં વિગતવાર માહિતી આપી છે. જિલ્લામાં 30 તારીખ સુધી નવા મતદારોની નોંધણીની કામગીરી ચાલી હતી. લગભગ 20,000 મતદારોને એમાંથી 17,000 યુવા મતદારો નોંધાયા છે. આજે જિલ્લામાં 17,09,000 ઉપરાંત મતદારોની નોંધણી થઈ છે. જિલ્લામાં 2,317 મતદાન મથકોમાં 30 તારીખે મતદાન થશે. એના માટે કર્મચારીઓની નિયુક્તિ થઈ ગઈ છે. કર્મચારીઓને 5 થી 7 સુધીમાં પ્રથમ તાલીમ આપવામાં આવશે. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા માટે FST એટલે ફ્લાઇંગ સ્કોડ, સ્ટેટિક સ્કોડ, વિડીયો સર્વેલન્સ સ્કોડ એ બધાની વ્યવસ્થા થઈ ગઈ છે. એમાં એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, એક પોલીસના કર્મચારી અને એક વિડીયોગ્રાફર એ ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખશે. મોડેલ કોડ ઓફ કન્ડક્ટની પણ બધી ટીમો કાર્યરત થઈ ગઈ છે અને 30/4 સુધી સમગ્ર જિલ્લામાં એની કામગીરી ચાલુ રહેશે. આ વખતે વેબકાસ્ટિંગ 10% મતદાન મથકોમાં કરવાનું છે. એ 10% મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ થશે. એમાં ઇલેક્શન કમિશન દિલ્હીથી પણ એ મતદાન મથકો ઉપર વોચ રાખી શકશે. ગાંધીનગરથી CEO સાહેબની ઓફિસમાંથી વોચ રખાશે અને જિલ્લા ચૂંટણી અધિકારી એટલે કે અહીંની કચેરીમાંથી પણ એટલા મતદાન મથકો પર વોચ રખાશે. ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વરશ્રીઓ આવી ગયા છે. એમના હસ્તક અમે ઓછામાં ઓછા 450 માઇક્રો ઓબ્ઝર્વર મૂકવાના છીએ. એટલે 450 બિલ્ડિંગ એવા હશે કે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર હશે અને એ લોકો ઓછામાં ઓછા 1,000 જેટલા મતદાન મથકો આવરી લેશે. અને ત્યાં એ મારા ચૂંટણી પંચના એટલે મારા કે ચૂંટણીના જિલ્લાના ચૂંટણી તંત્રના હસ્તક નહીં હોય, પરંતુ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વરના હસ્તક હશે અને એ ડાયરેક્ટ એમને રિપોર્ટિંગ કરશે. એટલે ત્રીજી આંખ તરીકે, ચૂંટણી પંચની ત્રીજી આંખ તરીકે એ માઇક્રો ઓબ્ઝર્વર્સ કામ કરશે. જ્યાં જ્યાં નેટવર્ક નથી ત્યાં ત્યાં અમે વિડીયોગ્રાફી અને માઇક્રો ઓબ્ઝર્વર સાથે મૂકવાના છીએ. ચૂંટણીની પ્રક્રિયા માટે બનાસકાંઠા જિલ્લાનું સમગ્ર તંત્ર, પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે. ચૂંટણી જાહેર થયા બાદ બીજી વાર યોજાયેલી વહીવટીતંત્રની આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, ઓબ્ઝર્વર અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીમાં જોતરાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયાના મારફતે મારી મતદાતા ભાઈઓ બહેનોને વિનંતી છે કે જરાય આળસ રાખ્યા વિના, નાની મોટી કોઈ બાબતોમાં પડ્યા વિના આપ મતદાન કરજો. આળસ રાખતા નહીં અને બનાસકાંઠા જિલ્લાનો આ વખતે આઝાદી પછીનું વિક્રમજનક મતદાન થાય એના માટે મારી સૌ ભાઈ બહેનોને અપીલ. આ પ્રેસ બેઠકમાં ચૂંટણીને લગતી કરવામાં આવેલી તમામ કામગીરી, બૂથ લેવલથી મતદાન પ્રક્રિયા, કાયદા વ્યવસ્થા સહિતની જિલ્લા ચૂંટણી અધિકારી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પત્રકારોને માહિતી આપવામાં આવી હતી. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણી સમયે જિલ્લામાં ચુસ્તપણે દારૂબંધીનો અમલ થાય તે માટે રાજસ્થાનને જોડતા માર્ગો પર સઘન સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
બનાસકાંઠામાં પારદર્શક રીતે ચૂંટણી યોજાય અને લોકો લોભ લાલચ વિના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ તંત્ર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે. જ્યારે ચૂંટણીમાં દારૂ પ્રલોભન અપાતા હોય છે, જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરી કરવામાં આવતી હોય, જિલ્લા પોલીસ દ્વારા રાજસ્થાનને જોડતા જાહેર માર્ગ તેમજ કાચા પાકા ન્યાયા ઉપર સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાને રાજસ્થાન સાથેની જે બોર્ડર લાગે છે એ બોર્ડરમાં પણ બંને જિલ્લાઓ રાજસ્થાનના અને 2 જિલ્લા ગુજરાતના એમની અમારી બોર્ડર એરિયાની જે મિટિંગ થઈ હતી એમાં નક્કી કર્યા મુજબ હવે આજની તારીખથી તમામ નાના મોટા રસ્તા, નાળિયા રસ્તા, તમામ જગ્યાએ પોલીસનું ચેકિંગ શરૂ થઈ જશે અને નાકાબંધી ચાલુ થઈ જશે. આમ ચૂંટણીને લઈ રાજસ્થાનના માર્ગો પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પત્રકારોને લોકસભાની ચૂંટણી અંગે માહિતી મળી રહે તે માટે પાલનપુરની નાયબ માહિતી કચેરી ખાતે આજે મીડિયા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. પાલનપુરના ઈદગાહ રોડ ઉપર આવેલ નાયબ માહિતી કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકસભા ચૂંટણી અન્વયે મીડિયા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, નાયબ માહિતી નિયામક કાંતાબેન પટેલ સહિત પત્રકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લાની જાહેર પ્રજાને ચૂંટણીલક્ષી માહિતી મળી શકે તે માટે વિવિધ ચૂંટણીલક્ષી માહિતી સાથે મતદાન જાગૃતિ અંગેના પોસ્ટર સાથે અગાઉ યોજાયેલી ચૂંટણીના મતદારોની આંકડાકીય માહિતી દર્શાવવામાં આવી છે. તેમજ 1957થી બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓની યાદી, ચૂંટણી તંત્રના સંપર્ક નંબરો, આચારસંહિતાની વિગતોની સઘન માહિતી રજૂ કરવામાં આવી છે. આમ ચૂંટણીને લગતી તમામ માહિતી એક જ જગ્યાએ મળી રહે તે માટે તંત્ર દ્વારા પાલનપુર માહિતી કચેરી ખાતે મીડિયા સેન્ટરને કાર્યરત કરવામાં આવ્યું છે, જેનો જાહેર જનતાએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે આજે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થનાર છે અને ઉમેદવારી પત્રો ભરવાની આજથી શરૂઆત થશે અને 30 એપ્રિલે આપણે મતદાનનો દિવસ છે. મતદાતાઓની જાણકારી માટે અને પ્રેસ મીડિયાના મિત્રો મારફતે અમે મતદારોને તમામ પ્રકારની માહિતી આપી શકીએ. આગળની ચૂંટણીઓમાં કેવા પ્રકારનો ટ્રેન્ડ હતો અને કેટલા ટકા મતદાન હતું, કયા ઉમેદવાર હતા, કયા રાજકીય પક્ષોને કેવા મત મળ્યા હતા, એટલે એ સમગ્ર ટ્રેન્ડ જાણવા મળે અને એના ઉપરથી મીડિયાના મિત્રો એનાલિસિસ કરી શકે. એના માટે આજે અહીંયા મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મીડિયા મારફતે હું બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પ્રજાને અપીલ કરવા માગું છું કે બનાસકાંઠા જિલ્લાને ભારતભરમાં સૌથી વધુ મતદાન કરનાર જિલ્લા તરીકે યશ અપાવવા માટે આપ સૌ આગળ આવો. 5મી માર્ચના જાહેર થયેલ લોકસભા 2014ની ચૂંટણી બાદ બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 23 જેટલી ચૂંટણી આચારસંહિતાની ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ હતી. જોકે બનાસકાંઠા જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા આ તમામ 23 ફરિયાદોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેક્ટર અને ચૂંટણી અધિકારી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી અન્વયે જિલ્લામાં અત્યાર સુધી જુદી જુદી 23 આચારસંહિતાની ફરિયાદો દાખલ થઈ હતી, જેનો સુખદ નિકાલ કરવામાં આવ્યો છે અને તેનો અહેવાલ ચૂંટણી પંચમાં મોકલી આપવામાં આવ્યો છે, જેમાં અત્યારે હાલ એક કેસની તપાસ ચાલુ છે, જેનો ઝડપી નિકાલ કરવામાં આવનાર છે. આચારસંહિતાની 23 ફરિયાદો અત્યાર સુધીમાં આવી, બધાનો 24 કલાકમાં નિકાલ કરી અને ચૂંટણી પંચને અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે. જેમાં પગલાં લેવા પડે એમાં પગલાં પણ લેવામાં આવ્યા છે. એક ફરિયાદ અત્યારે હાલ તપાસની હેઠળ છે. આમ ચૂંટણીને લઈ કરવામાં આવતી આચારસંહિતાની ફરિયાદોમાં પણ વહીવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક દિયોદરમાં આવેલ લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરોના પાણી ઉભરાઈ રહ્યા છે અને આ ગટરોનું ગંદુ પાણી કેટલાક લોકોના ઘરોમાં પણ ઘૂસી ગયું છે. તો આ વિસ્તારના જાહેર રસ્તામાં પણ ગટરનું પાણી ઉભરાવાના કારણે સમગ્ર લક્ષ્મીપુરા વિસ્તાર ગંદકીથી ખદબદી રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેના કારણે આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. તો આ વિસ્તારના લોકોએ તેમજ લક્ષ્મીપુરા વોર્ડના સદસ્ય પસાભાઈ રાવળે જણાવ્યું હતું કે અમે અમારા આ લક્ષ્મીપુરા વિસ્તારની ઉભરાતી ગટરો હજુ સુધી અમારી કોઈ પણ સમસ્યા હલ થતું નથી. તો આ વિસ્તારના લોકોએ કેમેરા સમક્ષ પોતાની હૈયાવરા ઠાલવતા જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે અને નેતાઓને વોટની જરૂર હોય છે ત્યારે નેતાઓ અમારી શહેરોના ચક્કર કાપે છે અને સમસ્યા દૂર કરવાના વાયદા કરે છે, પણ પાછળથી અમારું કોઈ સાંભળ લેતું નથી. તો અહીંના લોકોનું કહેવું છે કે હવે પછી આવનારી ચૂંટણીમાં કોઈને પણ વોટ આપવા નહીં. જોકે આ બાબતે જ્યારે દિયોદર ગ્રામ પંચાયતના સરપંચ કેપી માળીને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે દિયોદરમાં અંદાજે એકાદ વર્ષ પહેલા
રૂપિયા 12 કરોડના ખર્ચે ગટર લાઈન નાખવામાં આવી હતી અને આ કામગીરી સુપર કન્સ્ટ્રક્શન મહેસાણા દ્વારા કરવામાં આવી હતી અને આ સુપર કન્સ્ટ્રક્શનને આ ગટર લાઈનમાં 5 વર્ષ સુધી કોઈ પણ તકલીફ થાય તો તે પોતાને જ પોતાના સ્વયં ખર્ચે નિભાવવાની હોય છે અને જ્યારે આ ગટર લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ગટર લાઈનનું તકલાદી કામ થયું હતું અને જે બાબતે મેં દિયોદર સિવિલ કોર્ટમાં આ ગટર લાઈનની હલકી ગુણવત્તા સામે કેસ પણ કર્યો હતો અને આ લક્ષ્મીપુરા વિસ્તારમાં જે ગટરો ઉભરાય છે તે આ ગટર લાઈનની કામગીરી વખતે હલકું તેમજ અધૂરું કામ થયું હોવાના કારણે ઉભરાય છે. ભાભર તાલુકાના રડકિયા ગામની સીમમાંથી એક પરણિતાનું અપહરણ થતા અને ભગાડી જતા જનાર યુવક અને પરણિતાના સંબંધે કાકી ભત્રીજો હોવાનું બહાર આવતા ઝેરાણા અને રડકિયા ગામે ચકચાર મચી હતી. ભાભર તાલુકાના રડકિયા ગામની પરણિતાને વાવ તાલુકાના ઝેલાણા ગામે પરણાવી હતી. પરણિતા તેના પિયર હતી ત્યારે 23 માર્ચની રાત્રે તેમનો ભત્રીજો રમેશ લીલાભાઈ ચૌધરી, તેના મિત્રો ભાવેશ વજાભાઈ ચૌધરી અને કુંભા શંકરભાઈ ચૌધરીની મદદથી રડકિયા ગામની સીમમાંથી ગાડીમાં નાખી અપહરણ કર્યું હોવાની ફરિયાદ પરણિતાના કાકાએ ભાભર પોલીસ મથકે 25 માર્ચે નોંધાવી હતી. ભાભર પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી રમેશ અને પરણિતાને રાધનપુર બસ સ્ટેશનેથી ગઈકાલે રાત્રે ઝડપી પાડી બંનેને ભાભર પોલીસ મથકે લાવી પરણિતાને મેડિકલ ચેકઅપ અર્થે મોકલાઈ હતી. જ્યારે તેઓના ભત્રીજા રમેશને પોલીસે લોકઅપમાં ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે પરણિતાને ભગાડવામાં મદદરૂપ થનાર 2 શખ્સોને પકડવા તપાસ આરંભી છે. કૌટુંબિક યુવાન ભત્રીજો તેની યુવાન કાકીને ભગાડી જતા ઝેલાણા અને રડકિયા ગામે આ કિસ્સાએ ભારે ચકચાર મચાવી છે. ગુજરાતમાં 108 સેવાની શરૂઆત 29 ઓગસ્ટ 2007ના રોજથી થઈ અને ત્યારબાદ કટોકટીના સમયે હોસ્પિટલ પૂર્વેની સારવારનો એક અલગ યુગ રાજ્યભરમાં વિકાસ પામવા લાગ્યો. જીવીકે EMRI અને ગુજરાત સરકાર સાથે રહીને રાજ્યમાં વ્યાપક, ઝડપી, વિશ્વાસપાત્ર અને ઉચ્ચ ગુણવત્તાની ઇમરજન્સી સેવા પૂરી પાડવાના ઉમદા ધ્યેય સાથે આગળ આવ્યા છે. આ સેવાએ ક્ષીણ અવસ્થામાં જીવતા લોકોના પ્રતિસાદમાં ક્રાંતિ કરી છે અને રાજ્યના આરોગ્ય સૂચક આંકને પણ ખૂબ અસર કરી છે. જીવીકે EMRI 108 આજે ગુજરાત સાથે 16 રાજ્યોમાં કાર્યરત છે. અત્યાર સુધીમાં 108એ 43 લાખ કરતા પણ વધુ ઇમરજન્સીને પ્રતિસાદ આપેલો છે અને 3 લાખ કરતા પણ વધુ જિંદગી બચાવી છે. જીવીકે EMRI 108 દર વર્ષની જેમ આ વર્ષે પણ 2 એપ્રિલના રોજ EMT એટલે કે ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ડેની ધામધૂમથી પૂર્વક ઉજવણી કરી રહી છે. તમામ જિલ્લામાંથી શ્રેષ્ઠ EMTને લોકોની કટોકટીના સમયે નિસ્વાર્થ ભાવે સમર્પિત જવાબદારી નિભાવવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જીવીકે EMRI 108 આ અવસરે EMTની નિષ્ઠા અને ઉત્સાહપૂર્વકની કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી હતી. હિરલ નાયક EMT બનાસકાંઠા આ અવસરે મહેમદપુરાના સ્કૂલનો 7 વર્ષનો બાળક વસંત ગંભીર રીતે ઘવાયેલો હતો. ઉચ્ચ કોટીની હોસ્પિટલ પૂર્વેની સારવાર આપીને હોસ્પિટલ સુધી પહોંચાડી અને મહામૂલી માનવ જિંદગી બચાવવા બદલ 108 સેવિયર એવોર્ડથી સન્માનિત થયા હતા. ભારતીય સંસ્કૃતિમાં તહેવારોને ધાર્મિકતા સાથે વર્ણવવામાં આવેલી છે, જેમાં ચૈત્ર સુદ ત્રીજના દિવસે ઉજવવામાં આવતા ઘનઘોર પર્વનું ગુપ્તા સમુદાયમાં વિશેષ મહત્વ રહેલું છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત સહિત દેશમાં જ્યાં પણ ગુપ્તા સમાજ વસે છે ત્યાં ઘનઘોર ઉત્સવનું ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. 16 દિવસ સુધી ઉજવવામાં આવતા ઘનઘોર ઉત્સવમાં કુંવારી કન્યાઓ પોતાના મનપસંદ ભરથાર માટે તો સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના કરે છે. પાલનપુરમાં પણ ગુપ્તા સમાજ દ્વારા ડોક્ટર હાઉસમાં આવેલ ગુપ્તા સમાજની વાડી ખાતે માથુર વૈશ્ય ગુપ્તા સમાજ દ્વારા ઘનઘોર ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં ગુપ્તા સમાજની મહિલાઓને પોતાના પતિ પોતાની પત્નીને મીઠાઈ ખવડાવી મોં મીઠું કરે છે અને ઘેવડ સાથે ભોજન લઈ ઘનઘોર उत्सवની ઉજવણી કરી રહ્યા છે. ये हमारा गणगौर का त्योहार है जो राजस्थानी है, जो होली के दूसरे दिन से शुरू होता है और ये नवरात्रि की तीज के दिन इसकी पूजा होती है. इस दिन 16 दिन तक हम गौरा पार्वती जी का पूजन करते हैं, अर्चन करते हैं और साथ मिलते हैं. इस दिन हम केवल की जैसे कि राजस्थानी बहुत अच्छी डिश मानी जाती है वो खाते हैं और मनाते हैं इस त्योहार को. ये त्योहार हमारे कुंवारी कन्या अपने आने वाले भावी पति के लिए करती है और सुहागन औरतें अपनी सुहाग अमर रहे, लंबा हो, उसके लिए करती है. ये गणगौर का त्योहार बहुत बड़ा माना जाता है. राजस्थान, यूपी वो स्टेट में इसकी बहुत बड़ी उजवनी होती है, पर हम यहाँ पे भी इसको बहुत अच्छी तरीके से मनाते हैं. 16 दिन तक ये त्योहार मनाया जाता है.
गणगौर जो सुहागन औरतों का बहुत ही पवित्र त्योहार माना जाता है। सुहागन अगले दिन गणगौर के अगले दिन मेहंदी लगाती है, पति उनके लिए मीठा लेकर आता है। ઉનાળાની શરૂઆત થતા ધીરે ધીરે ગરમીની અસર શરૂ થઈ જવા પામી છે, ત્યારે શાળા કોલેજોમાં પણ ઉનાળામાં લેવાતી ફાઇનલ એક્ઝામ શરૂ થઈ ગઈ છે। તેની સાથે જિલ્લાભરમાં આવેલ પ્રાથમિક શાળામાં પણ ઉનાળાને પગલે દર વર્ષની જેમ આ વર્ષે એપ્રિલનો પ્રારંભ થતા સવારની સ્કૂલો થઈ જવા પામી છે। આજથી જિલ્લાની દરેક પ્રાથમિક શાળાઓમાં શાળાનો સમય બપોરની જગ્યાએ વહેલો થઈ રહ્યો છે, જે વેકેશન સુધી સવારનો સમય રહેશે। જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી તારીખ 7 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સવારે શાળાએ જતા બાળકો દિવસ દરમિયાન પરીક્ષાની તૈયારી કરવાનો પણ સમય મળશે। સાથે ઉનાળાની બપોરની પડતી ગરમીમાં શાળામાંથી છૂટી પડતા બાળકોને પણ વિશ્રામ મળશે। ત્યારે આજથી સવારની થતી પ્રાથમિક શાળાથી વિદ્યાર્થીઓ અને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા કોંગ્રેસ અનુસૂચિત જાતિ સેલના ચેરમેન પદે દલિત યુવા અગ્રણી પ્રવીણભાઈ અમરાભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી છે। ત્યારે આજે પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રવીણભાઈ પરમારનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો। લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર જોઈતાભાઈ પટેલ, પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, કૃષ્ણાબેન ગઢવી, દિનેશભાઈ ગઢવી, વીરજીભાઈ જુલાલ સહિત કોંગ્રેસના આગેવાનો અને દલિત આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રવીણભાઈ પરમારે તેમને કોંગ્રેસ પક્ષે સોંપેલ અનુસૂચિત સેલની જવાબદારી સંભાળી હતી। આ પ્રસંગે પ્રવીણભાઈ જિલ્લામાં અનુસૂચિત જાતિનું સંગઠન મજબૂત બનાવે અને તેઓ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે તેવી ઉપસ્થિત આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી। જ્યારે પ્રવીણ પરમારે પણ દલિત સમાજ કોંગ્રેસની પડખે રહેલો છે અને રહેશે, તેમજ આવનારી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને વિજયી બનાવવા તનતોડ મહેનત કરશે તેવી ખાતરી આપી હતી। અનુસૂચિત જાતિ સેલના ચેરમેન તરીકે મારી જે નિયુક્તિ કરી છે એનો સત્કાર સમારંભ રાખ્યો હતો। આ પ્રસંગે જોઈતાભાઈ સંસદ સભ્યના ઉમેદવાર, કૃષ્ણાબેન ઉપાધ્યક્ષ મહિલા કોંગ્રેસ ગુજરાત પ્રદેશ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીરભાઈ સાહેબ, રાયમલજી કાકા, આ તમામ મહાનુભાવ જે ઉપસ્થિત હતો અને ટોટલ 50 દલિત સમાજ અહીંયા ઉપસ્થિત કરેલો હતો। આજે બનાસમાં આંતરિક ખટરાક ચાલે છે દલિતોનો કે દલિતો કોંગ્રેસ સાથે નથી, અમૃતભાઈને સસ્પેન્ડ કરવામાં આવે છે, એ વિશે જો આમાં બનાસકાંઠા જિલ્લાના દલિતો એક મંચ પર છે, કોંગ્રેસ સાથે વરાયેલા છે, તન મન ધનથી છે અને એમનામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી એ કોંગ્રેસ સાથે રહેશે અને રહેશે। જોકે બનાસકાંઠાના દલિતો કોંગ્રેસના ઉમેદવારને લઈ નારાજ છે તેવા પ્રશ્નના જવાબમાં પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે દલિતો કોંગ્રેસને વરેલા છે, માટે નારાજગીનો કોઈ સવાલ જ નથી। આજનો કાર્યક્રમ નવા યુવાન ઉત્સાહી એસટી સેલના જિલ્લાના ચેરમેન તરીકે પ્રવીણભાઈની નિમણૂક થયેલી, એમને સમસ્ત જિલ્લામાંથી તમામ દલિતો એકઠા થઈને એમને આવકારવા માટે, એમનું સ્વાગત કરવા માટે અને એમનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ હતો। શું લાગે સંગઠનમાં પ્રવીણભાઈના આવવાથી આજે લગભગ 500-700 માણસોએ આવકાર્યા છે, પણ આખા જિલ્લામાં હું ફર્યો છું ત્યારે ઘેર ઘેર પ્રવીણભાઈ છે એવી વાત મને જાણવા મળી અમારા દલિત સમાજમાંથી। અને હું ચોક્કસ અપેક્ષા રાખું કે ભવિષ્યમાં પણ બનાસકાંઠા જિલ્લામાં જબરદસ્ત સંગઠન દલિતોનું થાય અને કોંગ્રેસ સાથે જે દલિતો છે એમાં જે ગાબડું પડે છે પ્રવીણભાઈના આવ્યાથી એવી ટીમ બની છે કે જેમાં ક્યાંય ગાબડું નહીં પાડી શકે અને આગામી ચૂંટણીમાં ચોક્કસ 100% ફાયદો થાય એવી અપેક્ષા રાખું। જ્યારે આ પ્રસંગે ઉપસ્થિત દલિત આગેવાનોએ પણ કોંગ્રેસ પક્ષે પ્રવીણભાઈની કરેલી પસંદગીને આવકારી હતી। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। લોકશાહીના મહાપર્વ સમી લોકસભા ચૂંટણીને લઈ વહીવટીતંત્ર સજ્જ, કલેક્ટરે પ્રેસ બેઠકમાં પત્રકારોને ચૂંટણીલક્ષી માહિતીથી કર્યા વાકેફ। દિયોદરની ભૂગર્ભ ગટર ઊંઝાનું પુનરાવર્તન કરે તેવી સ્થિતિ, ઠેર ઠેર ઉઠાતી ગટરોને લઈ શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત। રડકિયાના ફરાર કાકી ભત્રીજાને પોલીસે ઝડપી પાડ્યા। 9 દિવસ અગાઉ કાકીને ભગાડી જનાર યુવકને ધકેલાયો જેલના સળિયા પાછળ। ચૂંટણીને લઈ કોંગ્રેસમાં શરૂ થયો વિવિધ સેલ મોરચાની બેઠકનો દોર। પાલનપુર કોંગ્રેસ કાર્યાલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના સંમેલનમાં જોઈતાભાઈ પટેલને વિજયી બનાવવા કરાયું આહવાન। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।